હેલો એવરીવન, વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. હું મસ્ત રેડી થઈ ગઈ છું અને અત્યારે વાગ્યા છે સવારના 9 અને મસ્ત રેડી થઈને હવે અમે લોકો રેડી છીએ માંડવા મુહૂર્ત માટે. અહીંયા રિદ્ધિ છે. હેલો. અને મારો ફૂલ લુક હું છે ને તમને વેન્યુ ઉપર જઈને જ બતાવીશ, કેમ કે મમ્મી પપ્પા ભૈલું બધા જ નીકળી ગયા છે અને અમે લોકો બંને લેટ છે બીકોઝ ઓફ વર્ધન. અને વર્ધન ખબર નહીં શું કરે છે. વર્ધન શું કરે છે? જો કેટલો ક્યુટ લાગે છે મારો દીકરો. હું તમને એને પ્રોપર બતાવું. વર્ધન, હા ચલો ભાઈ. વર્ધન આમ બતાય તો ખરો ઊભો થઈને. તારો જબ્બો ને કુર્તો અને ધોતી કેવું લાગે છે? ગમ્યું તને? આજે પહેરી લીધું મારા દાયા દીકરાએ તો. ચલો શૂઝ પહેરાવી દો. અને આના નવા શૂઝ લાવી છું ને તો આ સી ખબર એને ક્યાંથી બધું કાઢી અને આ કાઢ્યા છે, એટલે હવે ભાઈ આ જ પહેરશે એટલે આ પહેરાવી દઉં. ચલો તો પહોંચી ગયા છે હનીના ત્યાં. હની બહુ જ મસ્ત પાછા બતાય હેરસ્ટાઈલ બતાય, બહુ જ મસ્ત લાગે છે. બધાનો ફૂલ લુક અને જરૂરથી કમેન્ટમાં કહેજો કે અમારી બ્રાઇડ કેવી લાગી રહી છે, બધા કેવા લાગી રહ્યા છે. બહુ જ એક્સાઇટેડ છે. હની તું એક્સાઇટેડ છે? બહુ જ એક્સાઇટેડ છું, પણ અત્યારે એક્ચ્યુઅલી શું છે, બહુ મોડું છે. ના હવે જલ્દી ફટાફટ ટાઈમે પહોંચી જઈશું. ડોન્ટ વરી. આમાં કેવું છે કે સવારે મંડપ મુહૂર્ત ને બધું કરી દીધું છે. હું થોડી લેટ આવી એટલે હની મારા ઉપર બહુ જ કાઈ થઈ હતી. સોરી યાર. અને છે ને હવે કેવું છે કે હની લોકોના સાસરીમાં એવું રિવાજ છે કે બ્રાઇડલ હોય ને જે વહુ ઘરની, એને માંડવાના દિવસે લઈને આવવાની. પછી ત્યાં બધા એને મોં જોવે મોંજોણા. હા ઓકે. તો પછી ત્યાં લઈને જવાની અને પછી ત્યાંથી પાછો અમે જઈશું મારા કાકીના ઘરે. અને ત્યાં એને છે ને ત્યાં આપણે શું કરવાનું, હવે ગોત્રીજો છે અને બીજું ગ્રહ શાંતિ છે. હા એ પતાવવાનું છે. એટલે અત્યારે પહેલા અમે લોકો આવ્યા છે હવે હનીના સાસરે અને ત્યાંથી પછી જઈશું અમે લોકો પાછા. અહીંયા શું વિધિ થાય છે ને એ બી તમારા સાથે શેર કરીશ. હાય અનુ, મસ્ત લાગે છે. થેન્ક યુ. હાની આ છે દેવર્ષના મમ્મી. બહુ મસ્ત લાગે. એક્સાઇટેડ છો? કાલ જાન લઈને જલ્દી આવી જજો. ત્યાં હનીને કંઈક રસમ કરી રહ્યા છે. સુમા હની માટે મોં જોયાની મસ્ત ગિફ્ટ લઈને આવ્યા છે. ફાઇનલી લેટ આવી ગયા છે હેમાંગ ને બંને. ના જોકે હેમાંગ તો વહેલા આવી ગયો હતો, પણ બંપુ આવે હો ચાપલા. બંપુ લેટ આવ્યા છે. મન ને હર્ષ અહીંયા અને આગમ પણ ત્રણેય સરસ લાગી રહ્યા છે. મસ્ત લાગે છે. હર્ષ કંઈ કહેવું છે? સિસ્ટરના મેરેજ છે. હેપી હર્ષ કે હેપી. અહીંયા ભગુ છે અને હર્ષ વચ્ચે ઓલવેઝ વિડિયો બગાડવા આવી કીધું કે મારો બ્લોગમાં લે કે આની માથું ખાતી હતી એટલે બધી લીધી એને. પરાણે ના છૂટકે રૂપિયા આપ્યા હતા. ના છૂટકે કેમેરા ચાલુ કરાય. આ લોકો મસ્તી કરે, કેમેરા ઓન થાય ને તમે આવું બોલીશું એવું ડિસાઈડ કર્યું. ના એની સાક્ષીમાં અન્નુ છે ને એટલી હેરાન કરી રહ્યા છે બધા. અન્નુએ જગ્યા જ બદલી દીધી છે ને. બગુ તારે શું કેવું છે આગમ વિશે? કેટલી બ્લશ કરવા માંડી. એને માપે પાણી નાખી. આ લોકો મને બહુ જ હેરાન કરે છે. મારા પગ પર પાણી વેરી દીધું. રિદ્ધિ અમારા બધામાંથી સૌથી સિન્સિયર બનીને રિદ્ધિ બેઠી છે. નહીં રિદ્ધિ સૌથી સિન્સિયર બનીને બેઠી છે. હા તને શું સંભળાય? એને શું સેન્સિયર નહીં. આ જો આયા અમારા જમાઈ કેનેડાથી.
અને બહુ ચીડાઈ રહ્યા છે વધારે પડતું ચીડાઈ રહ્યા છે અમારી ગુજરાતી લોકોના ઇંગ્લિશ ઉપર. ધેટ્સ નોટ ફેર યુ નો. યસ. અને ગાઈઝ આજે મારા મહેંદીનો કલર કંઈક ડબલ જ વધારે બ્લેક થઈ ગયો છે. અમારે કોઇન્સિડન્સ થયું નહીં એવરી ટાઈમ. હા નક્કી નહોતું કર્યું પણ થઈ ગયું. રુચિબેન ને પેલા લગન યાદ આવે? કયા? મેં તો પણ તમને એક જ વાર જોયા હતા. એ અંચાઈ ના કરશો. ના ખરેખર મને નહીં યાદ. પણ ખબર મેં તને કીધું હતું ત્યાં લગનમાં મેં કીધું આ છોકરો છે ને એના જોડે લગ્ન કરવાની કહે છે ખબર છે. તે વાત કરી હતી પણ મેં એક જ વાર જોયા હતા ખાલી. હવે કિન્ને પેલું રાધા કૃષ્ણ નો પહેર્યું હતું ખબર? હજુ યાદ છે. યસ. જમી લો બધા જમી લો. આની તો જો જોરદાર ભૂખી થઈ. હનીને બહુ જ ભૂખ લાગે છે. બ્રાઇડને અમે ડિસ્ટર્બ કરવા જ નહીં માંગતા. અમે કીધું પહેલાં ખાઈ લે પછી અમે લોકો આગળ વાતચીત કરીએ કેમ કે બધાને ભૂખ લાગે. બધા વહેલા ઉઠેલા છે ને એટલે વહેલા નહીં ઊંઘ્યા જ નહીં. ઊંઘ્યા જ હની તો એવો ઉઠી. હની કેટલા વાગે રેડી થવા ગઈ હતી? હની 3 વાગે તમારે જવાનું છે. રાત્રે 2:30 વાગે ગઈ જાય પાછી. એ 2:30 વાગે તૈયાર થવા ગઈ હતી કાલે. બાપરે અત્યારે બી 3 વાગે જવાના. પણ રાત્રે તો ઓફકોર્સ સો અમે લોકો નીકળી ગયા છે હવે ઘરે જવા માટે. હવે અમે ઘરે જઈશું અને ત્યાં જઈને છે અત્યારે શાંતિ અને રાજદા અને ત્યાં જઈશું અને અહીંયા છે હિના દીદી. કેમ છો? તો બસ હવે અમે લોકો જઈ રહ્યા છે. પછી ત્યાં જઈને આગળ શું શું વિધિ થાય છે બધું તમારા સાથે શેર કરું તો તમને આજનો જે બ્લોગ છે ને જોવાની વધારે મજા આવશે. ગાઈસ છે ને અત્યારે અમે લોકો બધા કઝિન્સ બેઠા છે. બધા નીચે જમી રહ્યા છે તો અમે લોકો ટીવીમાં સ્પેશિયલી મારો હલ્દીનો બ્લોગ અમે લોકો માંડવાના દિવસે જોઈ રહ્યા છે. આ ભોગું તને લઈશું બ્લોગ. બધા ગોઠવાઈ ગયા છે. હેલો હેલો. અને આ મારા મહારાજ છે. કેમ છો? જય શ્રી કૃષ્ણ. મજામાં? હવે અમે લોકો બધા મસ્ત હલ્દીનો બ્લોગ જોઈશું. મજા આવશે. હું હનીની હલ્દી અહીંયા મસ્ત પલાળી રહી છું. હવે છે ને ઓકે ડન. અને છે ને હવે છે ને મમ્મી લોકો જમવા ગયા છે નીચે. અમે મસ્ત બ્લોગ જોઈને એન્જોય કર્યું. હવે પીઠી કરવાની છે અને પછી ગોત્રીજો ભરવાનું છે એ બાકી છે. કાલે જે હતી ને એ હનીને ફૂલોની હલ્દી હતી અને આજે જે છે ને મેઇન હલ્દી પીઠી કહેવાય ને આપણે ગુજરાતીમાં એ છે. એટલે હવે હું પલાળીશ એ કરીશ એટલે પછી હવે તમને પીઠી અને ગોત્રીજો જોવા મળશે. અહીંયા હનીની શું કહેવાય આને મીના માસી પા ભરાય શું બોલ એટલે ગોત્રીજો તો કરે મમ્મી. આને શું કહેવાય? પસ ભરાય. હા એ કરે છે. એટલે આમાં કેવું છે જ્યાં સુધી ઘઉં હાથમાં હોય ત્યાં સુધી હનીને બોલાય નહીં તો સાસુ બોબડી થઈ જાય એવું કહે છે. એ બોલી ગઈ. હા અને મમ્મી લોકો જાય છે નીચે ગોત્રીજા માટે. હું હની જોડે રહું છું કેમ કે હની એકલી છે એટલે. અને તમે બધા જઈ આવો નીચે હા ને મસ્ત એન્જોય કરજો. અને પછી હનીની થશે પીઠી અને ફાઇનલી પીઠી લાગશે. અને થોડા થોડા પાડવાના હા એકદમ. યસ વેરી ગુડ. અને કીપ ક્વાઇટ. ગણપતિ બાપાનું નામ લે. હવે હની ઘઉં ઉછાળ. અરે વાહ. ગણપતિ બાપા મોરયા.
હનીની બ્રાઇડની હલ્દી હલ્દી બહુ પતી. પ્રોપર ના થઈ પણ ચાલશે યાર. ચાલશે અમારે બહુ જ લેટ થાય છે અમારે બહુ જ લેટ થાય છે સખત હવે ફટાફટ અમારે રેડી કાલનું થવાનું મશીન છે કેમ ના લીધું તું અમે? અને બધું લીધું, પછી આખું અમે લોકો લઈ રેડી થઈને બસ રેડી થઈને સંગીત સંધ્યા માટે જ જવાનું છે જેમાં આજે તમારું પરફોર્મન્સ બધા જોવાની મજા આવશે. હવે અમે લોકો નીકળ્યા છે ઘરે જવા માટે, રેડી થવાનું છે અને સંગીત સંધ્યા માટે અહીંયા બધા જ થાકેલા છે પણ હજુ એક્સાઇટમેન્ટમાં બધા બહુ જ છે બીકોઝ આજે અમારે પરફોર્મ કરવાનું છે ને એ જોવાની તમને બહુ જ મજા આવશે નહીં? આર યુ એક્સાઇટેડ ફોર માય પરફોર્મન્સ? પરફોર્મન્સ અને કિનો કરવાની છે એન્કરિંગ. વદન બહુ ખુશ થઈ ગયો નહીં વદન? હાય હીરો. સો આજે છે ને મારે એન્કરિંગ પણ કરવાનું છે પ્લસ એવું છે તો ને અમારે લોકોને જવાનું છે ફટાફટ. પહેલા તો આઉટફિટ કલેક્ટ કરવા, આઉટફિટ લઈને પછી રેડી થઈ અને પછી જવાનું છે વેન્યુ ઉપર. ઓલમોસ્ટ આ બધું બતાવવાનું છે અમારે વિધિન 1 hour. હવે અમારી પાસે બિલકુલ ટાઈમ નથી એટલે ફટાફટ અમે લોકો રેડી થવા માટે ભાગીએ છીએ અને પછી જોઈએ હવે કે આગળ શું છે શું નહીં અપડેટ આપીએ. અગર આ બ્લોગ મને ઇનફ લાગ્યો આજના માટે તો હું કન્ટિન્યુ નહીં રાખું, પાર્ટ 2 આવશે સંગીત સંધ્યાનો. બટ અગર મને લાગ્યું કે ના હજુ કંઈક બતાવવા જેવું છે તો પાર્ટ 2 માં સંગીત સંધ્યા બતાવીશું. તમારા બધાનું શું કહેવું છે? પાર્ટ 2 થવો જોઈએ સંગીત સંધ્યા માટે? ઓકે ડન છે. તો ગાઈઝ છે ને આ બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું પાર્ટ 2 બી કન્ટિન્યુ સાથે, કેમ કે ઘરે જઈને હજુ રેડી થવાનું છે, રેડી થવા જવાનું છે એટલે બધું અમારે સ્કેડ્યુલ ટાઈટ છે. પ્લસ સંગીત સંધ્યાનું તમને અલગથી જોવાની વધારે મજા આવશે. એમાં એકલું સંગીત સંધ્યાનું હશે હે ને, એટલે તમને અમારો પરફોર્મન્સ જોવાની પણ બહુ જ મજા આવવાની. તો બસ એના માટે સ્ટે ટ્યુન અને ટુ બી કન્ટિન્યુ સાથે હું આ વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. અમે પહોંચીએ ફટાફટ મારા વેન્યુ પર રેડી થઈને. ત્યાં સુધી બાય બાય.